દ્વારકા પોરબંદર નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। લાંબા પાટિયા પાસે પૂરપાટ ઝડપે જતી ફોર વ્હીલ કારે 5 વર્ષની બાળકીને ઉડાડી દીધી હતી। આરાધના નામની 5 વર્ષની બાળકીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। આ ઘટનાની બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે। હાલ તો માસૂમ બાળકીનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। શહેરમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ દ્વારકા પોરબંદર નેશનલ હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત લાંબા પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવતી ફોર વ્હીલ કાર સાથે થયો હતો। લાંબા પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવતી ફોર વ્હીલ કારે એક 5 વર્ષની બાળકીને ઉડાડી દીધી હતી। આરાધના નામની 5 વર્ષીય બાળકી સાથે અકસ્માત થતા બાળકીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। આ અકસ્માતના પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા। આ બનાવની જાણ પોલીસને પણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। હાલ તો માસૂમ બાળકીનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, જનાદેશ ન્યૂઝ, દ્વારકા।